जामनगर में गंदकी फैलावता कमर्शियल एकमों सामे कोर्पोरेशने कार्यवाही हाथ धरी। स्वच्छता न जाळवता 2100 થી વધુ दुकानधारकों और वेपारीओने नोटिस फटकारवामां आवी छे। डस्टबीन न राखवा अने जाहेरमां कचरो फेंकवा बदल लाखोनो दंड वसूलायो छे। 387 दुकानधारक पासेथी 2,29,000नो दंड वसूलायो छे। रात्रे दुकान बंद कर्या बाद जाहेरमां कचरो फेंकता वेपारीओना फोटोग्राफ पाडीने कार्यवाही कराई छे। वेपारीओने कचरो मात्र गार्बेज कलेक्शन वाहनमां ज आपवानो कोर्पोरेशने आदेश कर्यो छे। स्वच्छताना नियमનું પાલન નહીં કરનારા સામે દંડાત્મક કાર્યવાહી યથાવત રહેશે। 71 કિલો વાસી ખાદ્ય પદાર્થો મળી આવતા અનહાઇજેનિક કન્ડિશનમાં ઘણી જગ્યાએ રાખેલ હતા। એવા તમામ ખાદ્ય ચીજોનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો। તેમજ આવા લોકોને નોટિસ પાઠવી અને એમાં સુધારવા માટેની તક આપવામાં આવી છે। અને બીજી જે પ્રિન્ટેડ પસ્તીનો જે ખરેખર રેકડીઓ અને લારીઓમાં અને એમાં ફૂડ પેક કરવા માટે વપરાશ કરે છે લારીઓવાળા, તો એને 53 કિલો પસ્તી આવી પ્રિન્ટેડ મળી આવી, એનો પણ સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।